ટુ સેલિબ્રેટ ઉત્તરાયણ. ઊંધિયું ખાશું, પતંગ ચગાવશું, બધાની સાથે મજા કરશું. સવારે રેડી થઈને ટેરેસ પર જઈશું, ફેમિલી સાથે એન્જોય કરીશું, તલની ચીક્કી તે બધું ખાઈશું અને એન્જોય કરીશું. ઓકે, પતંગ ચગાવતા આવડે છે ખરી? હા જરૂર, કાપતા બી લપેટ બૂમ મારવાની. બધે આપણને ફિરકી જ પકડવી પડશે ત્યાં ઉપર જઈ. એના કરતા મસ્ત તૈયાર થઈને સવારે વહેલા ફોટો પાડીશું, રીલ્સ, અને રાતે ગરબા નાચીએ બધા. ઉત્તરાયણ પર દરેક લોકોને પતંગ ચગાવવાનો ખૂબ જ શોખ હોય છે, પરંતુ જે લોકોને પતંગ ચગાવતા નથી આવડતી તેવા લોકો શું કરે છે, આવો અમદાવાદ પાસે જાણીએ. બધા ચગાવવા ટાઈમે જ બધા ફ્રેન્ડ્સ લોકો ટેરેસ પર ભેગા થઈએ, ખાવાનું બાવાનું બધું અરેન્જમેન્ટ કરીએ ને મજા આવે એમ. કેટલી પતંગો અંદાજિત ચગાવતા હશો ઉત્તરાયણ? 150-200 પતંગ તો જોઈએ જ ને, બધા થઈને લાવીએ એટલે પછી એટલી તો ખપી જ જાય એમ. मैं मुंबई से यहाँ पे उत्तरायण मनाने आती हूँ और यहाँ पे मुझे बहुत अच्छा लगता है और बहुत शांति से सब त्योहार मनाया भी जाता है और उत्तरायण के लिए हम लोग खास यहाँ आते हैं. તો પતંગ ચગાવતા આવડે છે ખરી? हाँ आता है मुझे, और इस बार तो बहुत सारे रील्स. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.